સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશુદા રાણી પ્રભુ વીરતે સંજીવની સોશાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ વણી રોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો યરણં નમો ઓજણં નમો લોય સવ શ્રવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લોગુટમાં રિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહો લોગુટમાં કેવલે પંતો ધમો લોગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરાધિકારની અંદર આગળની ગાથાઓમાં 208 અને 9માં સામાન્ય ત્યાગની વાત કરી હતી. આ ગાથાની અંદર 210, 11, 12, 13 એમાં નામના ઉલ્લેખપૂર્વક વિશેષ ત્યાગની વાત કરે છે. તો સૌથી પહેલા 210 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજીએ. એનું હરિગીત 210 નંબર. અનિચક કયો અપરિગ્રહી જ્ઞાની નહીં છે પુણ્યને તેથી ન પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. ઈચ્છા પરિગ્રહ છે અને જેને પરિગ્રહ નથી એટલે કે જેને ઈચ્છા નથી, કેમ કે ઈચ્છા કેવો છે? અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ એટલે કે જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને એટલે કે પુણ્યને ઈચ્છતો નથી. માટે ધર્મનો પરિગ્રહી નથી. કેમ? તો કે જ્ઞાનમય એવા એક નાયક ભાવના સદભાવને લીધે જ્ઞાની ધર્મનો કેવલ જાણનાર છે, નાયક જ છે. તેને ધર્મ કેમ કીધું? જ્ઞાનીને ધર્મ અધર્મ કેમ નહીં? તો કે ધર્મને પુણ્ય કહેવામાં આવ્યું છે.
અને એ ખુલાસો જયસેન આચાર્યજીની ટીકામાં છે. પોતાના ભગવાન આત્માનો અનુભવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવો શુદ્ધ ઉપયોગરૂપી વેદન છે એ નિશ્ચય ધર્મ છે. અને સાથે જે રાગ દ્વેષ આદિ આવે છે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ, એને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો છે. કોની વાત છે? જ્ઞાનીની. અજ્ઞાનીની વાત નથી. કોની વાત છે? કે જેને પોતાના ભગવાન આત્માની અનુભૂતિ થઈ છે તેને, જેને નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે, તેને જે રાગ આવે છે તે રાગને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો છે. તો ધર્મી જીવને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું વેદન છે, તો તે ધર્મનું વેદન છે, તેની સામે નબળાઈને લઈને રાગ આવે છે. પુરુષાર્થની નબળાઈને લીધે એને રાગ આવે છે, ચારિત્ર દોષને કારણે. તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપ આદિનો વિકલ્પ આવે તેને વ્યવહાર ધર્મ કીધો. પણ કોની? કે જેને નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે તેને. એટલે વ્યવહાર એટલે કે ધર્મ નહીં, એટલે કે ખરેખર સત્યાર્થ રીતે તે ધર્મ નથી, અધર્મ છે. ધર્મ નથી તો ધર્મ નહીં તો અધર્મ થયો. તો કે કોની વાત કેવી? કે જ્ઞાનીની, કે જેને નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે. જો સંસ્કૃત ટીકાની અંદર કીધું છે, અપરિગ્રહો ભણિત કોષો અનિચ્છ તસ્ય પરિગ્રહો નાસ્તિ યસ બહિર્દ્રવ્યણી વચ્છા વાંછા મોહો નાસ્તિ. એટલે કે પદ્રવ્યની ઈચ્છા મોહની સમકીતીને નાસ્તી છે. એને કારણે, એટલે કે જેને પોતાનો સ્વ આત્મા એનું વેદન થયું છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, જેને નિશ્ચય સત્ય ધર્મ પ્રગટ થયો છે, એનો જે શુભ ઉપયોગ, તો કે નિશ્ચય ધર્મ વિહાય શુભ ઉપયોગ રૂપ ધર્મ, ધર્મ એટલે પુણ્ય, જ્ઞાનીના શુભ ભાવને વ્યવહાર ધર્મનો આરોપ આપવામાં આવ્યો છે. નિશ્ચય ધર્મ સ્વશુદ્ધ ઉપયોગ પ્રગટ્યો છે, શુદ્ધ પરિણીતિ પ્રગટી છે. તેની પાસે જે શુભ ભાવ છે તેને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો છે. અજ્ઞાનીને વ્યવહાર ધર્મનો પ્રશ્ન જ નથી, કેમ કે નિશ્ચય ધર્મ પ્રગટ જ નથી. કેમ કે જ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન, પ્રતીતિ, વેદન થયું છે. એ કારણે તેનાથી વિપરીત જે શુભ ભાવ પુણ્ય આદિ થાય છે તેને અહીંયા ધર્મ કહેવામાં આવ્યો. ખરેખર ધર્મ છે નહીં, એટલે જો વ્યવહાર કહેવામાં આવ્યો. એટલે કે શુભ ઉપયોગ રૂપ વ્રત, તપ, ભક્તિ, વિનય, દેવશાસ્ત્ર ગુરુનો વિનય આદિ પૂજાનો શુભ ભાવ ધર્મીને આવે છે. એટલે કે શુભ ઉપયોગ રૂપી ધર્મ એટલે કે પુણ્ય નેચ્છંતી, એટલે કે ધર્મી તેને ઈચ્છતો નથી. ધર્મી તેને ઈચ્છતો નથી એનો અર્થ એ પોતાના શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મને જ ભાવે છે, શુભ ભાવને ઈચ્છતો નથી. કેમ કે શુભ ઉપયોગ, શુભ ભાવરૂપી વ્યવહાર ધર્મ એ પુણ્ય છે. જ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું વેદન થયું છે. પુણ્ય જે છે તે એને રસ્તામાં આવતો શુભ ભાવ, જેને પુણ્ય કીધું, વિકાર છે, દુઃખ છે, જે બંધનું કારણ છે. તો પુણ્યને અધર્મ, શુદ્ધ ઉપયોગને ધર્મ કીધું તો પુણ્યને અધર્મ કહેવામાં આવ્યું. તો કે જયસેન આચાર્યજીની ટીકાની અંદર સ્વસંવેદન જ્ઞાની એને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. શુભ ઉપયોગ, દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, વિનય, આદર કરવાનો ભાવ, એ શુભ ભાવ. પણ એ શુદ્ધ નિશ્ચય શુદ્ધ ધર્મ જે પોતાનો છે તેની પાસે તે શુભને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો. પુણ્યને છે ધર્મથી વિરુદ્ધ માટે એને અધર્મ કીધું. વ્યવહાર ધર્મ કહો કે નિશ્ચય અધર્મ કહો, બંને વસ્તુ સરખી છે. પરંતુ જીવને પોતાની દ્રષ્ટિ અવરી બેઠી હોય તો એ જે રીતે પોતાને બેસે એ રીતે ખતવી નાખે. ખરેખર શાસ્ત્ર શું કહે છે એ દ્રષ્ટિએ વિચારવું જોઈએ. પુણ્યને જ્ઞાની ઈચ્છે નહીં, એટલે કે ધર્મને ઈચ્છે નહીં. કયો ધર્મની? પુણ્યની વાત છે. કોની વાત છે? જ્ઞાનીની. કે જેને નિશ્ચય ધર્મ છે એની આ ભાવના છે, તે પુણ્યને ઈચ્છે નહીં. મોક્ષમાં પ્રકાશકમાં કીધું છે કે જેને પોતાના આત્માનું અનુભૂતિ થઈ છે જ્ઞાન થઈને, તેને નિશ્ચય સંકિત કહેવામાં આવ્યું.
એની સાથે દેવ ગુરુ શાસ્ત્રની ધર્મની શ્રદ્ધા આદિનો જે રાગ થયો એને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું છે. તો રાગ એ વ્યવહાર સંકિત નથી, પણ નિશ્ચય સંકિતની સાથે તે સહચર છે, માટે તે સાથે દેખીને આરોપ કહેવામાં આવ્યું, ધર્મ કહેવામાં આવ્યું. પણ લોકોને આ વસ્તુ સમજમાં નથી આવતી. પકડ ધર્મ થઈ ગઈ, પકડ થઈ ગઈ એની. પુણ્યને ધર્મ કીધો, પુણ્યને ધર્મ કીધો, પણ એ વ્યવહાર ધર્મ, એ પણ કોનો? જ્ઞાનીનો. અજ્ઞાનીની તો વાત જ નથી, કે જેને નિશ્ચય ધર્મ પ્રગટ થયો છે એને એ વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. પણ જેને નિશ્ચય ધર્મ પ્રગટો જ નથી ને રાગને ધર્મ માને છે, તો તેને વ્યવહાર ધર્મનો આરોપ પણ કહેવામાં આવતો નથી. પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવસિંહ, લોકો ધર્મ માને તો શું કરે? તો માને તો એ સ્વતંત્ર ને અનાદિથી આપણે આજ કરતા એવા અગૃહિત મિથ્યાત્વ લઈને ફરતા આવ્યા છીએ. રાગની ક્રિયા કરીને અમે ધર્મ કરી છીએ, અમે ધર્મી છીએ, એમ આપણે અનાદિકાળથી મિથ્યાત્વની દશામાં મિથ્યા દ્રષ્ટિ થઈને માયનું છે. પૂજા કરી, વ્રત કરી, તપ કર્યું, ભક્તિ કરી, મંદિર બનાવ્યા, માટે મને ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી, એ રાગ છે. એ રાગને તો અહીંયા વ્યવહાર ધર્મ પણ કહેવાતો નથી, કારણ કે ત્યાં તો મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાન છે, તો ત્યાં એને વ્યવહારને નિશ્ચય એવા જ ક્યાંથી? જેને પુણ્યના વિકલ્પથી પણ ભીન પોતાના ભગવાન આત્માનું ભાન થયું છે, એને નિશ્ચય ધર્મ પ્રગટ થયો, એના રાગને ધર્મ કહીને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. વ્યવહાર ધર્મ એટલે વાસ્તવમાં નિમિત્તનું જ્ઞાન કરાયું. આપણને પોતાના આત્માની અનુભૂતિ થઈ, સ્વભાવના આશ્રય, ત્યારે સાથે નિમિત્ત રૂપે કોણ હતું? કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ. એ નિમિત્તનું જ્ઞાન કરાયું છે. તો કે મોક્ષમાં પ્રકાશકમાં કીધું ને, તો કે વ્યવહાર કીધો છે. નિમિત્તની સાથે અંદર રાગની મંદતા કેવી હતી એનું જ્ઞાન કરાયું. અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિપણામાં જે શોભાવ હતો તેને ધર્મ મનાવો છે, અને એ ધર્મ કરતા કરતા નિશ્ચય થશે, ત્રણ કારમાં નહીં થાય. જીવ લોકો અનાદિકાળથી આ જ કરતા એવા છે, કે વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થશે. અહીં કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, ખરેખર આ તારા હિતનો માર્ગ છે. તારો અનાદર કરવાની વાત નથી, અને ઓલામાં તારું અહિતની વાત છે. તું રાગ ને ધર્મ માનીને આગળ વધવા માગે છે, એ તારું અહિત છે. એ તારા માટે નુકસાન છે, મિથ્યાત્વનું પોષણ છે. ને મિથ્યાત્વનું પોષણ થવું એટલે કે અનંતાભાવ જેના ગર્ભમાં પડ્યા છે, મિથ્યાત્વમાં અનંતાભાવનો ગર્ભ છે. એને બચાવવા માટે જ્ઞાની પુરુષ, ધર્મી જીવ, તીર્થંકર ભગવંત એ આપણને કહે છે, તું સાંભળ, કે રાગથી ભીન પોતાના શુદ્ધ ચૈતન્યનું જે વેદન થયું છે, એને જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ આવ્યો છે, એને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો છે. એ રાગ અધર્મ, કે રાગને જ વ્યવહાર ધર્મનું કથન કેમ કર્યું? કે જેને રાગથી ભીન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું વેદન છે, શુદ્ધ ઉપયોગ, એનાથી રહિત જે શુભ ઉપયોગ છે, તેને વ્યવહાર ધર્મનો આરોપ કહેવા દેવામાં આવ્યો છે. રાગ છે દુઃખ, ને શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ છે સુખ. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું, બે પ્રકારના નિશ્ચય સંકિત અને વ્યવહાર સંકિત. તો નિશ્ચય જેને પ્રગટ થયો છે, તો તેની સાથે તેના સહચરને દેખીને વ્યવહાર જોઈને, વ્યવહાર સંકિત કીધું, નિમિત્ત જોઈને વ્યવહારનો આરોપ દેવામાં આવ્યો. પરંતુ અન્ય મતમાં, અન્ય દિગંબર મત કે ટોડરમલજી બનારસીજીની વાત, એ તો ગ્રહસ્થ છે, કોઈ સાધુ નહોતા. કેમ કે એને પોતાની દ્રષ્ટિએ ને પોસાતું નહોતું, કેમ કે પુણ્યની ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે જ્ઞાની તો ચોથા ગુણસ્થાને તિર્યંચ હોય કે સિદ્ધ હોય, ચોથા ગુણસ્થાન વર્તી તિર્યંચ હોય કે પૂર્ણ દશાવાળા સિદ્ધ હોય,
બેયની વાત એક જ છે, પ્રરૂપણા બંનેની એક જ છે. સમકીતીની જ્ઞાનીની એક જ પ્રરૂપણા હોય. અસ્થિરતામાં ફેર છે, તેનું સ્થાપન કરવામાં જરા પણ ફેર નથી. પછી એ ચોથા વારો કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં અપ્રમત દશામાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ કે ચાહે એક પૂર્ણ દશાવાળા કેવરી કે સત્ય ધર્મની પ્રતીતમાં કોઈ ફરક નથી, એની પ્રરૂપણામાં જરા પણ ફરક નથી. ચોથા વારો જે પ્રરૂપણા કરે કે પુણ્ય એ ધર્મ નથી, ભગવાનની ભક્તિ આદિ આવે, પણ એ નિશ્ચયનું ભાન છે, એને વ્યવહાર ધર્મનો આરોપ કહીને પુણ્ય કહેવામાં આવ્યું છે. પરંતુ જેને આત્મજ્ઞાન ન હોય, પ્રતીત અનુભવ ન મળે, રાગથી ભિન્નનું ભાન ન મળે, અને એને આ વ્યવહાર ક્રિયાકાંડમાં ધર્મ મનાવો છે, તો એ એક અસત્ય અર્થ છે. તે ખરેખર વિપરીત વાત છે. અહીં એટલા જ માટે કહે છે આચાર્ય ભગવાન, એકવાર સત્યને સત્ય તરીકે તો સમજ. તારો વિતરાગ મૂર્તિ ભગવાન આત્મા તારી સાથે છે, તું પોતે વિતરાગ મૂર્તિ છું, ભગવત સ્વરૂપ છું, ને ભગવત સ્વરૂપની આ ભાગવત કથા છે. નિયમ સારમાં આ વાત આવે છે, ભગવતની કથા ભાગવત છે. જે અન્ય ભાગવત કથા છે એની વાત નથી. આ તો ભગવત સ્વરૂપ પરમાનંદનો નાથ, જેની નજર કરતા ચૈતન્યના નૂર પ્રકાશમાં દેખાય. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપી એનું જેને ભાન થયું આશ્રય લઈને એને શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ પ્રગટ થયો. પછી ભલે શુદ્ધ ઉપયોગ કાયમ ન રહે, પરંતુ શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. એ શુદ્ધ પરિણીતિના કારમાં જે રાગ આવે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ આદિનો, એને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવ્યો. મોક્ષ માર્ગ વાસ્તવમાં બે નથી, ધર્મ બે નથી. મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, કથનમાં બે પ્રકાર છે. કેવી રીતે? કે જ્યાં સાચા મોક્ષ માર્ગ કથન કર્યું એ નિશ્ચય, પરંતુ મોક્ષ માર્ગનું જે નિમિત્ત છે સહચારી, જે મોક્ષ માર્ગ નથી પરંતુ નિમિત્ત છે, સહચારી છે, એને ઉપચારથી મોક્ષ માર્ગ કહીને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. આ નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. માટે કીધું કે જેને નિશ્ચય સ્વભાવની ધર્મની દ્રષ્ટિ થઈ છે, ત્યાં રાગ આવે તેને વ્યવહાર સંકિત, એને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. નિશ્ચય સંકિત છે તો વ્યવહાર સંકિત છે, નિશ્ચય જ્ઞાન છે તો વ્યવહાર જ્ઞાન કહેવામાં આવ્યું. નિશ્ચય સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક ચારિત્ર્ય પ્રગટ થયું તો નિશ્ચય ચારિત્ર જે વિતરાગતા છે તેને, અને રાગ આવ્યો તેને વ્યવહાર ચારિત્રનો આરોપ દઈને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું. પણ જીવ બહારના વૈભવ આદિમાં અટકી પડ્યો, પૈસા આબરૂ કીર્તિ આદિમાં, વાસ્તવમાં પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ જ નહોતી. તો અહીં કે મોક્ષ માર્ગનું નિમિત્ત એટલે કે રાગને નિમિત્ત કહેવામાં આવ્યો. નિમિત્ત કાંઈ કરતું નથી, માત્ર તેની હાજરી હોય છે. નિમિત્ત શુદ્ધ નિશ્ચયને કરતું નથી, ને કરે તો એ નિમિત્ત ન થયું તો કરતા થઈ ગયો. એ કંઈ કરે નહીં, માત્ર તેની હાજરી હોય છે. આવું જૈન દર્શન કંઈક અલૌકિક ચીજ છે, લોકોને ખરેખર સાંભળવા મળતી નથી. કોઈ એવો પૂર્વે કરેલા પરિણામોને આધીને સાંભળવા મળી, પરંતુ એને આપણે પુરુષાર્થની કચાશને કારણે અથવા તો બહારની અધિકારીને કારણે આપણે તેને અમલમાં મૂકતા નથી. એની જગ્યાએ બહારનો વ્યવહાર કરો, વ્રત પારો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો, ગજયાત્રા કાઢો અને એમાં ધર્મ માનીને બેઠા છે. પૂજા પણ વાજિંત્રો સાથે હોય તો એ બહારના સુર તાલની અંદર અટકી જાય છે. પૂજામાં પણ જે સ્વા બોલે તો વાણીની ક્રિયા, જળની ક્રિયા છે, એ આપણાથી નથી થતી. એ વખતે એક થાળીમાંથી બીજી થાળીમાં દ્રવ્યનો નિક્ષેપ થાય છે, તો એ પણ ક્રિયાવર્તી શક્તિને કારણે એ પરમાણુમાં ગતિ થવાનો કાર છે. એની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય, મારાથી નહીં. આવો આ વિતરાગ માર્ગ છે, ને એવો વિતરાગ માર્ગ જેની અંદર વિતરાગી ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યા, અનુભવમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો, એને જે રાગ ઉત્પન્ન થાય છે દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ વ્રત તપ આદિનો, એને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો.
જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ થઈ તે નિશ્ચય સંકિત, તો રાગને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યો. વાસ્તવમાં રાગ તો ચારિત્રનો દોષ છે, તો એને વ્યવહાર સંકિત કેવું? તો કે એને નિમિત્તથી દેખીને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવ્યો. સંકેત છે એની સાથે અચળચર દેખીને. નિશ્ચય એટલે સાચું નિરૂપણ ને વ્યવહાર એટલે ઉપચાર નિરૂપણ. તો વ્યવહાર ધર્મ કીધું એ ઉપચારથી કીધું, અને નિશ્ચય ધર્મ આત્માનો અનુભવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, તો એની સાથે રાગને સહચર દેખીને નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહાર ધર્મનો આરોપ કરવામાં આવ્યો છે. પરંતુ મુનિરાજ અન્ય દિગંબર મતમાં એ વાતને મોક્ષમાર્ગ પ્રકાશકની વાતને માનતા નથી કે એ તો ગ્રહસ્થ છે, અમે તો સાધુ છીએ. તો કે તું આત્માની અનુભૂતિ થઈ હોય તો તું ભાવલિંગી મુનિરાજ નામે એના દાસરાનું દાસ છે. બાકી પોતાના માટે ચોકાનો બનાવેલો હાર એ દ્રવ્યલિંગી મુનિરાજ પણ નથી, એ વંદન કરવાને લાયક પણ નથી. યથા યોગ્ય ચારિત્રનું પાલન કરતા હોય, ભલે આત્માની અનુભૂતિ ન હોય, આપણને તો ખ્યાલ ન આવે ને કોઈના પરિણામોની, તો એ વંદન કરવાને લાયક છે. પરંતુ પોતાના માટેનો ચોકાનો હાર એટલે કે 28 મૂળ ગુણોનું યથાયોગ્ય પાલન કરતા હોય એવા દ્રવ્યલિંગી મુનિરાજ એ વંદન કરવાને લાયક છે. એ પણ આ કાર્ય મળવા બહુ મુશ્કેલ છે. ને આપણે આ ક્રિયાકાંડ દેખીને એમ થઈ જાય કે આ તો મુનિપણું છે. એ મંદ રાગની ક્રિયા છે ને એ બધાને અધર્મમાં નાખ્યું. કેમ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાતને સ્પષ્ટ કરીને ખોલી છે, અને એટલે એ મોક્ષમાર્ગ પ્રકાશકને માનતા નથી, કેમ કે એમાં એમનું પોલ ખુલી જાય છે. અન્ય દિગંબર મતમાં વિષપંથી પણ આવે, તો વિષપંથીમાં તો આખી અલગ વાત છે. સાથે દેવ દેવતાને માનવા, અહીં કે છે દેવ દેવતાને માનવા એ મિથ્યા દ્રષ્ટિ છે. ત્રણે લોકનો નાથ અચિંત્ય દેવ એ જ હું છું. હું એ દેવનો દેવ દેવાધિદેવ છું, અને ઓલા બધા દેવ નથી. હવે એવા વિષપંથી એમાં દેવ દેવીને માનવા એ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. અચિંત્ય દેવ હું છું, અને મારા દેવની માન્યતા કરવાથી અનુભવમાં પ્રતીત થાય તે સંકિત, અને તે દેવ ભગવાન દેવની શ્રદ્ધા આદિ કરવી તે રાગ છે. અને રાગને અહીંયા પુણ્યને અધર્મ કહેવામાં આવ્યું છે, ને પોતાના ભગવાન આત્માની અનુભૂતિ પ્રતીતિને અરાગ કહેવામાં આવ્યું છે. અહીં શું કીધું? ઈચ્છા પરિગ્રહ છે. અપરિગ્રહો અણીછો ભણીદો હાણીદ એણ છે ધમ. ધમ શબ્દ પુણ્ય, વ્યવહાર ધર્મ. કોની વાત છે? જ્ઞાનીની. સંકિતિ વ્યવહાર ધર્મને ઈચ્છતો નથી. એ વ્યવહાર ધર્મનો પુણ્યનો જાણનાર છે, જ્ઞાયક છે. વ્યવહાર ધર્મને ઈચ્છતો નથી એટલે કે વ્યવહાર ધર્મ મારો છે માનતો નથી. આ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. ત્રણે લોકના નાથનો અભિપ્રાય છે, અને એ વાતને સમજીને પોતાના બચાવ માટે અર્થનો અનર્થ કરો. કેમ કે પોતે આ ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હોય, એને માનનારો સમાજ હોય, તો એ અલગ રીતે અર્થ કાઢે એમ નહીં ચાલે. ભગવાનની ગાદીએ બેસીને, ગણધરની ગાદીએ બેસીને ઊંધી વાત કરવી એ મિથ્યાત્વનું કારણ છે. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની નો ઈચ્છે પુણ્યને. તેથી તે નો પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો જ્ઞાયક રહે. અત્યારના યંગ જનરેશન એ આ વસ્તુ એને પકડમાં ન આવે, પરંતુ ખરેખર તો એને સીધી પકડમાં આવશે. કેમ કે જે 50-60 વર્ષના હોય એને તો ઊંડા લાકડા પૂજ્ય ગુરુદેવસી કે એને ગરી ગયા હોય એને આકરું પડે. આ તો કોરી પાટી હોય એને જલ્દી મગજમાં બેસશે. તો કે આ જુવાન કેવી રીતે
એ તમે જે આપણે જે બાળક ને વૃદ્ધ અને જુવાન કહીએ તો શરીરની અવસ્થાને આધારે કહીએ, પરંતુ આત્મા જુવાન ક્યારે કહેવાય? શરીરની જુવાન વૃદ્ધ અવસ્થા જડની છે. રાગને પોતાનો માને તે બાળક છે, અજ્ઞાની છે. અને રાગથી વ્યવહારથી ભીન મારી ચીજ છે એને માને તે યુવાન છે, અંતરાત્મા. અને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અને કેવળ જ્ઞાન થાય તે વૃદ્ધ આત્મા છે. તો બાર યુવાન ને વૃદ્ધ અવસ્થા રાગની ક્રિયાને પોતાની માને, ધર્મ માને, મિથ્યા દ્રષ્ટિ બાળક છે. અને રાગથી મારી ચીજ ભીન છે. રાગ ધર્મની, રાગ પુણ્ય છે, વિકાર છે, એનાથી મારી ચીજ ભીન છે, અંતરાત્મા છે. એ પુણ્ય પરિણામ અને કર્મથી ભીન અંતરમાં રહ્યો છે. પુણ્યમાં એકાકાર નથી, કર્મમાં એકાકાર નથી. એ અંતરાત્મા અંદર ભીન છે, કર્મની મધ્યમાં પડેલો. ભગવાન અંતરાત્મા ભીન છે. એની દ્રષ્ટિને અનુભવ કરે તે યુવાન અને એ અંતરમાં એકાગ્ર થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરે તે વૃદ્ધ કહેવામાં આવ્યો. તો લોકોને એમ લાગે કે આ અમારી બધી ક્રિયાને ઉથાપે છે, તો કે તારા માટે લાભદાયક નથી, એનો નિષેધ કરે છે. શુદ્ધ ઉપયોગ ન રહે તો શુભ ઉપયોગ આવે, પરંતુ એની પરિણીતિ શુદ્ધ તરફ ટકેલી હોય તો એની જે ક્રિયા છે એ ક્રિયાને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો, પરંતુ છે એ પણ રાગ બંધનું કારણ, દુઃખનું કારણ. એ પણ એમાં એનો પરિગ્રહી નથી, એને એની ઈચ્છા નથી, એને પોતાની માનતો નથી. એ સમયે પણ પોતાના સ્વભાવમાં જવાનો જ પ્રયત્ન કરે છે. એને એની ખટક હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રવચન કરતા હોય એમને એની ખટક હોય છે કે હું આટલો સમય સ્વભાવથી બહાર રહ્યો, ચ્યુત રહ્યો. એ ફરી સ્વભાવના આશ્રય સ્વભાવમાં જવાનો જ એમનો પુરુષાર્થ હોય છે. પરંતુ આવે શુદ્ધ ઉપયોગ ન રહે, શુભ ઉપયોગ આવે તો સમજાવવાનો વિકલ્પ આદિ આવે, કરુણાભાવ આવે, બધા જીવો સુખી થાવ, એ ભાવ સ્વરૂપે તીર્થંકર પ્રકૃતિ બંધાશે. તો કે આ બધી ક્રિયા અમે ઉથાપીએ તારા માટે લાભદાયક નથી, એનો નિષેધ છે. એ આપણા હિત માટેની વાત છે. વ્યવહાર ક્રિયા એ લાભદાયક નથી, રાગ છે, નુકસાન કરતા છે. માટે કીધું અહીં ઈચ્છા પરિગ્રહ છે, અને એ પરિગ્રહ એને નથી જ્ઞાનીને, કે જેને ઈચ્છા નથી. કેમ કે ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, જ્ઞાનીને બધા ભાવ જ્ઞાનમય હોય છે. પુણ્યની ઈચ્છા કરવી, પરપદાર્થની ઈચ્છા કરવી એ અજ્ઞાનમય ભાવ છે, ને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. એટલે કે એને પરની ઈચ્છાનો પરિગ્રહ નથી, પુણ્ય ભાવની પણ એને ઈચ્છા નથી. કેમ કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવનો જ સદભાવ હોય છે, ધર્મીને ધર્મમય ભાવ જ હોય છે. એ રાગ જ્ઞાનમય નથી, એ અજ્ઞાન કીધું. પુણ્ય પાપ અધિકારમાં 145 નંબરની ગાથા, એની અંદર શરૂઆતમાં શુભ અશુભ ભાવ બે અજ્ઞાન છે. એમાં જ્ઞાન સ્વરૂપનો કોઈ અંશ નથી. માટે કીધું જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય. જ મીકો ભાર આપ્યો. રાગ અજ્ઞાન છે તેમય ભાવ તેને નથી જ્ઞાનીને. માટે અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, એના અભાવને લીધે, ઈચ્છાનો અભાવ હોવાથી જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. ધર્મ એટલે પુણ્ય એટલે કે શુભ ભાવ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિનો રાગ તે ધર્મી ઈચ્છતો નથી. એ ઈચ્છાના અભાવને લીધે જ્ઞાની ધર્મને એટલે કે વ્યવહારને એટલે કે પુણ્યને ઈચ્છતો નથી. એનો જાણનાર રહેશે. એ ઈચ્છાના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. ધર્મનો પરિગ્રહ નથી. પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારે પકડ નથી. શુભ ઉપયોગ રૂપ જે ધર્મ વ્યવહારથી કહેવામાં આવ્યો, એટલે ગ્રહણ કહી શકો તમે. શુભ ઉપયોગ રૂપ જે ધર્મ વ્યવહારથી કહેવામાં આવ્યો એની એને પકડ નથી. એ પકડ નથી એટલે કે એ મારો છે એમ માનતો નથી. ધર્મને ઈચ્છતો નથી. આટલું શબ્દ સાંભળે, સવારે જીન મંદિર દર્શન કરવા ગયા હોય અને પૂજ્ય ગુરુદેવનું ટેપ પ્રવચન ચાલતું હોય, અથવા કોઈ જ્ઞાનીની વાત ચાલતી હોય, ધર્મને જ્ઞાની ઈચ્છતો નથી. બીજું કંઈ આગળ પાછળનું સાંભળે નહીં, અને પોતાનો અભ્યાસ ન હોય, અર્થનો અનર્થ થઈ જાય. ધર્મી ધર્મને ન જાય, પણ કયો ધર્મ? વ્યવહાર ધર્મ.
એટલે કે પુણ્ય એટલે કે શુભ ભાવ, એને ઈચ્છતો નથી. ઈચ્છાનો અભાવ હોવાથી ધર્મી ધર્મને ઈચ્છતો નથી શુભ ઉપયોગ રૂપી. કોઈ પ્રતિકૂળતા આવે, આગ લાગી હોય, પૂર આવ્યું હોય, તો એ વખતે મરણ સામે દેખાતું હોય મૃત્યુ, એવા આર્ત ધ્યાન થતા હોય, રુદ્ર ધ્યાન થતું હોય, એ વખતે શરીરને મારું માનીને જીવવા માટે આપણે તરફડિયા મારતા હોય. પણ એ સમયે હું એક આત્મા છું, મારું જીવન કોઈ પરને લઈને નહીં. ભલે દેહ છૂટી જાય, દેહ બુડી જાય અથવા તો સળગી જાય, આત્મા ક્યાં બુડે છે, આત્મા ક્યાં સળગે છે? હું તો મારી ચીજમાં બિરાજમાન છું. અને બિરાજવાનો અર્થ શોભા કીધો. શોભા તો મારામાં રહેવું એ મારી શોભા છે. આવી અંતિમ સમયે ભાવના હોવી જોઈએ. રાગ આવે છે પણ ઈચ્છતો નથી, માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. એટલે કે શુભ ઉપયોગ મારો છે માનતો નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે, એટલે કે જ્ઞાનમય એક જ્ઞાયક ભાવ હું છું. વર્તમાન પર્યાયમાં જ્ઞાયક ભાવનું ભાન છે. જ્ઞાયક ભાવ જે ત્રિકારી છે પણ પર્યાયમાં ભાન થયું ત્યારે હું જ્ઞાયક ભાવ છું. એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે જ્ઞાની ધર્મનો એટલે કે પુણ્યનો કેવળ જ્ઞાયક જ છે. એટલે કે પુણ્યનો સમકીતી જાણનાર છે. પુણ્યને પોતાનું માનનાર નથી, એનો જાણનાર છે. તો ઈચ્છા પરિગ્રહ છે, અને જેને એ પરિગ્રહ નથી, એને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, એના અભાવને લીધે જ્ઞાની હવે ધર્મની જગ્યાએ અધર્મ લો, અધર્મને ઈચ્છતો નથી, એટલે કે પાપને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. કેમ? તો કે જ્ઞાનમય એવા જ્ઞાયક ભાવના સદભાવને લીધે એ અધર્મનો પણ કેવળ જ્ઞાયક જ છે. બસ 111 નંબરની ગાથાનું હરિગીત જોઈ લો. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની નહીં છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો, તે પાપનો જ્ઞાયક રહે. આ બંને ગાથા પ્રતિક્રમણની અંદર આવે છે. હવે જ્યાં અધર્મ શબ્દ છે એને એની જગ્યાએ કે ધર્મ શબ્દ છે એની જગ્યાએ અધર્મ લીધો. અધર્મ જગ્યાએ રાગ લો, દ્વેષ લો, ક્રોધ લો, માન લો, માયા લો, લોભ લો, કર્મ લો, નો કર્મ લો, મન વચન કાયા લો, ક્ષોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શ. એ પ્રકારે 16 સૂત્રો મૂકીને ગાથાઓ બનાવી શકાય છે. એવી રીતે બીજા પણ મૂકી શકાય. તો અહીં હવે કીધું જ્ઞાનીને અધર્મનો પાપનો પરિગ્રહ નથી. પહેલા શું કીધું? જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ છે, અનુભવ છે, જાણે છે, એને શુભ ભાવ આવે છે, પણ એ મારો છે, એ મને લાભદાયક છે એવી દ્રષ્ટિ નથી. ઈચ્છા પરિગ્રહ છે. પુણ્ય શુભ ભાવની ઈચ્છા થાય એ પરિગ્રહ છે, પણ ધર્મીને એ ઈચ્છાનો પરિગ્રહ નથી. એ ભાવની પુણ્ય શુભ ઉપયોગ રૂપી ભાવની ઈચ્છા નથી, તો તેને તે પરિગ્રહ નથી. કેમ? તો કે પોતાનો ભગવાન આત્મા દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે, એટલા માટે એને શુભ ભાવ મારો છે એવી ઈચ્છા નથી થતી. બહારની ચીજ તો બહુ દૂર રહી, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવની વાત છે. ઈચ્છા હોય તો મારી ચીજ છે, પણ એ તો પરિગ્રહ થયો, એ તો મિથ્યા દ્રષ્ટિ થયો. કેમ કે શુભ ઉપયોગની ઈચ્છા છે અને મારી ચીજ છે એમ માને તો એ મિથ્યાત્વ છે. ધર્મી જીવ જે પોતાના સ્વભાવના આશ્રય એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, એ જ્ઞાનીને શુભ ભાવની ઈચ્છા નથી. જો શુભ ભાવની ઈચ્છા હોય તો એ એની પકડ થઈ ગઈ, એને મારા માને, તો એને ત્રિકારી જ્ઞાયક ભગવાન આત્માની પકડ છૂટી ગઈ. અને જેને પોતાના ભગવાન આત્માની પકડ અનુભવશે એને રાગની શુભ ભાવની પકડ નથી, ઈચ્છા નથી. અને જેને શુભ ભાવની પરિગ્રહ પકડ થઈ, એને પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ છૂટી ગઈ, પકડ છૂટી ગઈ.
ભગવાનની ભક્તિ, ભગવાનનો વિનય આવે રસ્તામાં. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા દેખાતા, એ પણ સિમંદર ભગવાન આદિનો વિનય કરતા દેખાતા, પરંતુ એમના અભિપ્રાયમાં પડ્યું હોય કે એ રાગ છે તે દુઃખનું કારણ છે, તે આશ્રવ છે, તે એના રાગના રાગી નહોતા. જે શુભ ભાવ ધર્મીને શુભ ભાવ મારો છે એવી એને દ્રષ્ટિ નથી, અને જો એ શુભ ભાવ મારો છે એવી દ્રષ્ટિ હોય તો સમ્યક દર્શન વમી જાય, છૂટી જાય. પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ નિજ ભાવ છૂટી જાય. આવી આ જન્મ મરણના અંત લાવે એવી આ વાત છે અલૌકિક. એની જગ્યાએ અન્ય દિગંબર મતમાં સમ્યક દર્શન કે 7મે ગુણસ્થાને થાય. મારી પાસે એમને એમ કે ભરત ચક્રવર્તી શાહી સમકીતી હતા. બંને વાતમાં કોઈ મેર પડે નહીં એમ નહીં. શાહી સમકીત એ સમકીત નથી, તો એ પણ સમકીત છે. એક બાજુ કો 7મે થાય, 7મે ચારિત્ર એ મુનિ યોગ્ય સકલ ચારિત્રની વાત છે. 6ઠે ગુણસ્થાને એટલા માટે કે 6ઠે ગુણસ્થાન સુધી પ્રમાદ છે ને ભાવબંધના 5 કારણો. ક્યાં ક્યાં છાયાબેન? બોલો જયંતિભાઈ. મિથ્યા તો અવિરતિ પ્રમાદ કસાય જીવ. તો પ્રમાદ છે 6ઠા ગુણસ્થાન સુધી. મુનિરાજને પ્રમાદ હશે. એ પ્રમાદના વાસ્તવમાં તો અસંખ્યાત ભેદ છે, બાકી 37,500 ભેદ મુનિરાજને છે. તો કે જ્યાં સુધી 6ઠા ગુણસ્થાને પ્રમાદ છે ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી, એવું કે અહીં તો કે જેવો પોતાના ભગવાન આત્માનો અનુભવ થયો એને સમ્યક દર્શન કીધું, ને સમ્યક દર્શનમાં સ્વરૂપ આચરણનો અંશ સાથે આનંદનું વેદન પણ આવ્યું. હવે એને સમ્યક દ્રષ્ટિ ન કહેવા, કેવી રીતે વિપરીત વાત હતી. અને લોકો અત્યારે ક્રિયાકાંડના જોરમાં ચડી ગયા અજ્ઞાનમાં. અહીં તો 4થે ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ કીધું. રાગની આસક્તિ છૂટી નથી, ચારિત્ર દોષ છૂટો નથી, પરંતુ અંતરમાં સ્વરૂપની દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે. એ સમ્યક દ્રષ્ટિ અવિરતી કીધું. હજી અસ્થિરતા રાગનો ત્યાગ નથી. રાગની એકતા બુદ્ધિનો ત્યાગ થઈ ગયો, પણ અસ્થિરતા રૂપી રાગ છે હજી એને, ને રાગની અસ્થિરતાનો ત્યાગ નથી એને. નહીતર તો એને અવિરત સમ્યક દ્રષ્ટિ શું કામ કહેવામાં આવે? અહીં પોતાનો ભાવ જે ધર્મીને જ્ઞાનમય ભાવ, એક ભાવ જ પોતાનો છે. રાગનો વિકલ્પ થાય તે હું નથી, કેમ કે ખરેખર તો ઈચ્છા શુભ ઉપયોગ રૂપી ભાવ એ અચેતન કહેવામાં આવ્યું છે. 6ઠ્ઠી ગાથામાં કીધું પોતાનો ભગવાન આત્મા એ જો શુભ અને અશુભ ઉપયોગ રૂપે થઈ જાય તો એ જડ થઈ જાય. ભગવાન આત્મા જો શુભ અને અશુભ રૂપે થઈ જાય તો શુભ અને અશુભ છે તો અચેતન છે, જડ છે, તો આત્મા પણ જડ થઈ જાય. 6ઠ્ઠી ગાથામાં આ વાત આપી છે. તો જે જ્ઞાયક ભાવ છે એ જો શુભ ઉપયોગ રૂપી થઈ જાય તો જડ થઈ જાય, એમ કે છે અહીંયા. તો 4થે ગુણસ્થાને રહેલો સમ્યક દ્રષ્ટિ જીવ હું શુભ ઉપયોગ રૂપી હું નથી એમ માને છે. એમાં ચેતનનો અંશ નથી. તેથી પુણ્ય પાપ અધિકારમાં શુભાશુભ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યો. 145 નંબરની ગાથા. કે અજ્ઞાનમય ભાવ હોવાથી, અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય એમ નહીં, એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. એમાં ચેતનનો અંશ નથી, માટે એને અચેતન અજ્ઞાન કહેવામાં આવ્યું. જ્ઞાનનો અંશ નથી માટે મિથ્યાત્વ નહીં. તો શુભાશુભ ભાવને પોતાનો માને તો મિથ્યાત્વ, બાકી એ શુભાશુભ ભાવ એ અજ્ઞાનમય કેમ કીધું? કે એમાં ચૈતન્યના અંશનો અભાવ અથવા જ્ઞાનનો અંશ નથી, એટલે એને અચેતન અથવા તો જડ કહેવામાં આવ્યું. પણ એ શુભાશુભ ભાવને પોતાના માને તો મિથ્યાત્વ કહેવામાં આવ્યું. 210 નંબરની ગાથામાં આપણે લીધું કે શુભ ભાવ અજ્ઞાનમય છે ને ભગવાન કેવો જ્ઞાનમય છે. એ ચૈતન્યની મૂર્તિ ભગવાન આત્મા જે ચૈતન્યના પ્રકાશનું નૂરનું તેજ છે, એવા ભગવાનમાં શુભ ભાવનો અભાવ છે. અને જો શુભ ભાવનો જો ભાવ થઈ જાય તો ભગવાન આત્મા જડ થઈ જાય, કેમ કે શુભ ઉપયોગ અચેતન છે, અજ્ઞાન છે, એટલે કે એમાં જ્ઞાન નથી. તો અજ્ઞાનમય થઈ જાય તો જ્ઞાયક ભાવ રહેતો નથી, રાગમય થઈ ગયો, અચેતનમય થઈ ગયો, જડ થઈ ગયો. રાગમય થઈ જાય તો ઉજ્જડ થઈ જાય.
ચૈતન્ય ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ એ રાગમય થઈ જાય તો ચૈતન્ય ઉજળ થઈ જાય, એટલે કે જળ થઈ જાય. આવી ભગવાન આત્મા ઈશ્વરની પ્રભુતા, આનંદની પ્રભુતા, એની આગળ શુભભાવને દુઃખરૂપ કીધો. કેમ કે ભગવાન આત્મા આનંદના રસથી ભરેલો પડ્યો છે. એની આગળ શુભ રાગ એ દુઃખરૂપ છે. હવે એ દુઃખરૂપ છે એ આત્મા નો થઈ જાય તો આત્મા દુઃખમય થઈ જાય. અહીં શુભની વાતમાં ટીકામાં 3 શબ્દ લીધા: ઈચ્છા, વાંછા અને મોહ. સંસ્કૃત ટીકામાં એ 3 શબ્દ લીધા છે. તો ભગવાન આત્મા એને રાગ રૂપે માનવો એ તો અભગવત એટલે કે જડ રૂપે થયો, કે જેમાં ચૈતન્યનો અંશ નથી. એમાં સુખ બુદ્ધિ માનવી શુભમાં એ સુખનું દુઃખ રૂપે પરિણમન એટલે કે મિથ્યાત્વ થયું. તો જ્ઞાનીને પણ સ્વભાવ આવે છે, પણ તન્મય થઈને મારો છે એવું એની દ્રષ્ટિમાં નથી. છતાં પરિણમનમાં સ્વભાવ છે એમ જ્ઞાની જાણે છે ભૂમિકા અનુસાર. મારી પર્યાયમાં છે પણ છે દુઃખરૂપ. એ રાગની પર્યાયનો હું કરતા છું. કઈ અપેક્ષાએ? પરિણમે શું કરતા? પરિણમે છે એ અપેક્ષાએ કરતા. કરવા લાયક છે માટે કરતા એમ નહીં, પરિણમે છે એ અપેક્ષાએ કરતા. માટે કે જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે તે સમજવું. એક બાજુ કહે છે કે શુભ રાગ મારો નથી અને પર્યાયમાં છે તો મારું પરિણમન છે એમ જાણું. એ પરિણમનમાં મારો છે, વસ્તુમાં મારો નથી. પરિણમનમાં મારો છે, વસ્તુમાં મારો નથી. હવે અહીંયા પાપની વાત છે કે ધર્મીને અધર્મનો પરિગ્રહ નથી. તો પાછો પ્રશ્ન થાય, ત્યાં ધર્મ કેમ કીધો? ત્યાં તો અધર્મ તો કીધો નથી પુણ્યને. પણ એને પુણ્ય કહ્યું એનો અર્થ શું થયો? પુણ્ય એ કોઈ ધર્મ નથી, એ અધર્મ જ છે. જેને પોતાના ભગવાન આત્માનો અંતરમાં સ્વાદ આવ્યો એ રાગનો સ્વાદ લેવા માટે અતત્પર છે. સ્વાદ આવે છે, દુઃખ છે, પણ એ ઠીક છે એમ એવો સ્વાદ લેવાને અતત્પર છે. દુઃખનું પરિણમન મારામાં છે એમ જાણે છે, છતાં એ દુઃખના પરિણમનમાં સુખ નથી, મારે કરવા લાયક નથી, પણ મારી નબળાઈથી આવે છે એ મારો પરિગ્રહ નથી, મારી પકડ નથી, એને મારો માનતો નથી. મારા દ્રવ્યમાં એ નથી, પર્યાયમાં હોવા છતાં દ્રવ્યમાં નથી. એવી દ્રષ્ટિ રાગથી ભીન પડીને થઈ તો એ રાગને પોતાનો માનતો નથી. માટે કીધું જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. કેમ કે પાપ એ અચેતન છે. પાપ એટલે કે જ્ઞાનનો અભાવ સ્વભાવ સ્વરૂપ છે. તો ધર્મીને જ્ઞાનના અભાવ સ્વભાવ રૂપ ચીજ એની પરિગ્રહ, એની પકડ નથી. છતાં જ્ઞાનીને પાપના પરિણામ આવે છે, વિષય, આસક્તિ આદિના, પણ તેની પકડ નથી. પકડનો અર્થ તેમાં તન્મય થઈ જાય એમ નથી, પર્યાયમાં તન્મય છે. કેમ કે ઈચ્છા એ જ પરિગ્રહ, ચાહે પુણ્યની ઈચ્છા હોય કે પાપની ઈચ્છા હોય, ઈચ્છા જ પરિગ્રહ છે. કેમ કે ભગવાનમાં ઈચ્છા છે જ નહીં. ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે, ને જ્ઞાનમય ભગવાન આત્મામાં ઈચ્છાનો અભાવ છે. મારો ભગવાન આત્મા જ્ઞાયક જ મારો પરિગ્રહ છે. મારો પરિગ્રહ મારો જ્ઞાયક છે. પરી એટલે સમસ્ત પ્રકારે પકડમાં, અનુભવમાં લેવામાં આવે કે આ મારો જ્ઞાયક ભાવ છે, એ મારો પરિગ્રહ છે. માટે કહીને આત્માને આત્માનો પરિગ્રહ છે. એક જ્ઞાયક ભાવ જ જે સ્વ છે તેનો જ હું સ્વામી છું. માટે મને અજીવપણું ન, હું તો જ્ઞાતા જ રહીશ. 208 નંબરની ટીકામાં છેલ્લે આપણે લીધું હતું. હવે લોકો વાત તત્વની ઝીણી પડે, સૂક્ષ્મ પડે, તો કે આ મુનિઓ માટે છે, બચાવ કરવા માટે. આ તો આત્માને બતાવનારી ચીજ છે. તો જેણે આત્માને જાણવો હોય એના માટે આ સમયસાર છે. નીચે તો લોકો કે નહીં, આ તો મુનિઓ માટે, નીચેવાળા માટે એમ નથી. જેને સંસારના દુઃખથી ઠાક લાગ્યો હોય, જેને પરિભ્રમણ, પંચ પરાવર્તનના પરિભ્રમણથી ઠાક લાગ્યો, એના માટે આ રસ્તો બતાવનાર પથદર્શક છે. જેને પોતાના ભગવાન આત્માનો નાયક ભાવરૂપી પરિગ્રહ છે, એને ઈચ્છા પરિગ્રહ છે જ નહીં. કોની? કે જેને ઈચ્છા નથી. તો જેને પરિગ્રહ નથી તેને ઈચ્છા નથી.
અને જેને એ પરિગ્રહ મારો છે એમ નથી, એને ઈચ્છા નથી. તો એવો ભગવાન આત્મા, તેનો જેને પરિગ્રહ છે તેને ઈચ્છા પરિગ્રહ નથી. ચોથે ગુણસ્થાનથી જ ભલે ચક્રવર્તીનું રાજ હોય, 6 ખંડનો ધણી હોય. સોગાનીજીએ કીધું 6 ખંડને એ સમયે પણ એ સાધતા નથી. ચક્રવર્તી સમકીતી 6 ખંડને સાધતા નથી, એ અખંડને સાધે છે. 6 ખંડને સાધવાના કાર્ય પણ અખંડને સાધે છે. કેમ કે એક નાયક ભાવની અખંડતા જેની દ્રષ્ટિમાંથી ક્યારેય છૂટતી નથી. શુદ્ધ પરિણીતિ નાયક તરફ જ ટકેલી હોય છે, એ અખંડને સાધે છે. એ જ વાતને 320 નંબરની ગાથામાં કીધું. શકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ. અખંડ એક, જેમાં પર્યાયના ખંડનો પણ ભેદ નથી. જ્ઞાની, ધર્મી, શકર નિરાવરણ વસ્તુ સ્વરૂપ, એમાં પર્યાયનો ભેદ નહીં એવો અવિનશ્વર અવિનાશી ધ્રુવ શુદ્ધ નિજાત્મા દ્રવ્ય એને એ સાધે છે. એ ખંડ ખંડ જ્ઞાનને પણ સાધતો નથી. 6 ખંડને તો સાધતા નથી, પણ ખંડ ખંડ જ્ઞાનને પણ સાધતો નથી. માટે કીધું ઈચ્છા પરિગ્રહ છે, જેને પરિગ્રહ નથી, જેને ઈચ્છા નથી. કેમ કે ઈચ્છા જ્ઞાનમય ભાવ છે. અને ભગવાન આત્મા જ્ઞાનમય, ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદમય ભાવ છે, અને ઈચ્છા અજ્ઞાન અને દુઃખરૂપ છે. જે લોકોને આ વાત સાંભળવા મળતી નથી, એ આ કરો ને તે કરો, અહીં કે છે ઈચ્છા માત્ર પરિગ્રહ છે. અને જેને ઈચ્છા નથી તેને તેનો પરિગ્રહ નથી, તેને તેની પકડ નથી. ખરેખર જો ઈચ્છાને અજ્ઞાનમય ભાવ કીધો એટલે ઈચ્છા મિથ્યાત્વ ભાવ છે એમ નથી. પાછું ઈચ્છા અજ્ઞાનમય ભાવ એનો અર્થ એમ નથી કે ઈચ્છા મિથ્યાત્વ ભાવ છે. ઈચ્છા હોય માટે મિથ્યાત્વ થાય એમ નથી. ઈચ્છાને પોતાની માને તો મિથ્યાત્વ છે, પણ ઈચ્છા સ્વરૂપ એટલે કે અજ્ઞાનમય કીધું એટલે કે ચૈતન્યના પ્રકાશનો એમાં અભાવ છે. ઈચ્છા એ મિથ્યાત્વ રૂપી ભાવ છે એમ નથી. ઈચ્છા એને પોતાનું માનવું એ મિથ્યાત્વ ભાવ છે. ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. એવી ઈચ્છાનો અભાવ એ જ્ઞાનમય, એ ઈચ્છાનો અભાવ એને પરિગ્રહ ઈચ્છાનો નથી. માટે એ નાયક ભાવનો જ એને પરિગ્રહ છે. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, એટલે કે એમાં જ્ઞાનનો ભાવ નથી. એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ધર્મીને જ્ઞાનમય ભાવ હોય છે, માટે તે ધર્મનો નાયક જ છે. આવી વાત આ કાર્ય જો કુનકુન આચાર્ય દેવ વિદેહમાં ન ગયા હોત, નિમિત્તની અપેક્ષા એ વાત છે. આમ જ મળવાનું હતું, એ તો નિમિત્ત બન્યા. ભાવલિંગી મુનિરાજ હતા. આનંદની છોરો ઉછળતી હતી. આનંદના સડકાના અનુભવ કરતા હતા. વિકલ્પ આવ્યો, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા ગયા પછી વિશેષ નિર્મળતા થઈ. વિકલ્પ આવ્યો કે હું શાસ્ત્ર બનાવું, પણ હું શ્રોતાને કહું છું કે હે શ્રોતા, અનંત સિદ્ધોને પર્યાયમાં સ્થાપીને સાંભળજે. કેમ કે તું પામર નથી, તું પરમાત્મા છું. તો તારી પર્યાયમાં અનંત સિદ્ધોને સ્થાપ, રાગને દૂર કરી દે. શ્રોતાને કે વંદી તું સર્વ સિદ્ધે, સર્વ સિદ્ધોને આદર કરીને પર્યાયમાં સ્થાપીને, સિદ્ધ પરાણીની પર્યાયને સ્થાપીને તું હવે સ્વના લક્ષ્ય સાંભળ. સમયસારનો એક એક પદ માટે એને અલૌકિક કીધું, એક એક ગાથા. તો ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. એક કોર ભગવાન આત્મા જ્ઞાન ચૈતન્ય પ્રકાશની મૂર્તિ, એક બાજુ ઈચ્છા અંધકાર અજ્ઞાન, એક બાજુ જ્ઞાનમય પ્રભુ, એક બાજુ અજ્ઞાનમય અંધકારમય. ભગવાન આત્મા આનંદમય તો ઈચ્છા દુઃખમય. માટે કહે છે દુનિયા માને કે ન માને, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જો તારે સુખી થવું હોય તો આ જ રસ્તો તને સુખના પંથે લઈ જશે. તો કે આ અજ્ઞાનમય ભાવ છે, અજ્ઞાનમય ભાવ છે, ચેતો ભાવ. જેમ ભગવાન આનંદમય ભાવ છે, તેમ ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે.
અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જેને પોતાના ભગવાન આત્માને જાણ્યો એને આવા અજ્ઞાનમય ઈચ્છા ભાવ હોતો નથી. ને અજ્ઞાનમય ભાવ છે એ જ્ઞાનીને હોતો નથી, ઈચ્છા જ તેને નથી. જેને પોતાના ભગવાન આત્માની નાથની અંદરની ભાવનામાં ઈચ્છાનો અવકાશ જ ક્યાં છે, એને રાગથી ભીન પડીને ભગવાન આત્મા તરફ જે ઢરી ગયો છે પ્રયત્ન કરીને, વિશેષ પુરુષાર્થ કરીને, એને અજ્ઞાનમય ઈચ્છા હોતી નથી. વસ્તુને સમજ્યા વિના એની જગ્યાએ આપણે વ્રત તપ આદિ કરીશું. એ બધાને 12 તપ 12 વ્રત કહેવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવસિંહ કે મૂર્ખાએ ભરેલા એકડા વગરના મીંડા છે, મૂર્ખાએ ભરેલા તપ છે. માટે અમે તમારા હિત માટે કહીશું. તને દુઃખ લાગશે કે અમે તો આ બધું કર્યું, હવે તમે એને ના પાડો છો. ના નથી પાડતા. પહેલા તું તારા આત્માની અનુભૂતિ કર, પછી રસ્તામાં સચ સ્વભાવ આવે જેને નિશ્ચય ધર્મ પ્રગટ્યો એને વ્યવહાર ધર્મનો આરોપ દેવામાં આવે છે. પરંતુ એ છે તો દુઃખનું કારણ, કેમ કે ઈચ્છા માત્રમાં દુઃખ છે. માટે કીધું અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. તેથી ઈચ્છાના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઈચ્છતો નથી. ધર્મીને પાપની ઈચ્છા નથી, પાપના પરિણામ થાય છે પણ તેની ઈચ્છા નથી. કેમ? પોતાના ભગવાન આત્માની જ્યાં ભાવના છે ત્યાં અધર્મની ઈચ્છા ક્યાંથી હોય? માટે અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને એટલે કે પાપને ઈચ્છતો નથી. એટલે કે ધર્મી જીવને પાપની ઈચ્છા જ નથી, પાપ મારું છે એવી ઈચ્છા નથી. હું તો જ્ઞાની જ્ઞાનમય છું, તો પાપમય જ્ઞાનીને પાપની ઈચ્છા જ્ઞાનીને છે નહીં. જે પ્રભુ સુખના પંથે ભગવાન આત્મા તરફ દોરાઈ ગયો છે એને દુઃખના પંથની ઈચ્છા નથી. આવે રસ્તામાં પરંતુ તેને પોતાના માનતો નથી. જેને પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ થઈ, એ પંથે જ્યાં દ્રષ્ટિ ચડી ગઈ છે એને દુઃખના પંથમાં ઈચ્છાના ભાવ હોતા નથી. પરંતુ જીવ સમજવા તૈયાર નથી. જ્યાં પોતાનો ભગવાન આત્માનો જ્યાં સમ્યક દર્શનમાં સ્વીકાર થયો, જ્ઞાનની પર્યાયમાં પરમાત્માનું જ્ઞાન થયું. પરમાત્મા પર્યાયમાં આવ્યો નહીં, પણ પરમાત્માનું જેટલું સામર્થ્ય છે, જેટલું સ્વરૂપ છે તે બધું જ્ઞાનની પર્યાયમાં આવી ગયું. એવા જ્ઞાનીની વાત છે. એના ઈચ્છાના ભાવ લીધે જ્ઞાની અધર્મની ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, એની ચાહના નથી અધર્મની. એ કારણે ભગવાન આત્મા તરફ એની ભાવના છે, એને અધર્મની ચાહના કેવી રીતે હોય? માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જેને અમૃતનો સ્વાદ ચાખી લીધો એને ઝેરના સ્વાદની ઈચ્છા કેવી રીતે હોય? જેને પોતાનો અમૃતનો સાગર ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં આખી જ્ઞેય વસ્તુ જ્ઞાનમાં આવી ગઈ હોય, જ્ઞેય તરીકે જ્ઞાનમાં આવી ગયો હોય, જેને પોતાનો ભગવાન આત્મા આનંદનો નાથ જાણવામાં આવી ગયો, એને અધર્મની ઈચ્છા કેમ હોય? અહીં કહે છે ચોથા ગુણસ્થાને અત્યારે અમુક દિગંબર મતમાં કે જ્ઞાની નો કહેવાય, જ્ઞાની તો સાતમે શંકિત હોય ત્યારે કહેવાય. અહીં કહે છે જેને પરમેશ્વરને સ્વીકારીને દ્રષ્ટિ અંદર પડી અને તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થઈને દ્રષ્ટિ પડી, તો એ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની શું વાત કરી? ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદમાં પણ એ વિતરાગતાની પ્રાપ્તિ કરી શકે, પ્રગટ થઈ શકે છે. એ પદ ચક્રવર્તી પદ એક થોડું આત્મામાં છે. 138 નંબરના કરસમાં આપણે આવી ગયું. પદમ ઇદમ અપદમ અપદમ. રાગ તે અપદ છે, અપદ છે. એ તારું પદ નહીં, આ તારું પદ છે ભગવાન આત્મા. એ આપણું રહેવાનું ઠરવાનું સ્થાન છે. રાગ આપણું રહેવાનું સ્થાન નથી. એમાં આપણે 2 એક્ઝામ્પલ લીધા હતા બ્રાહ્મણીના. તો એ બ્રાહ્મણ ચંડારીના ઘરે જાય તો એ કંઈ એનું સ્થાન કહેવાય? એમ ભગવાન આત્મા રાગના સ્થાનમાં જાય, એ રાગ સ્થાન એના નહીં, એ પદ એનું નથી. માટે અહીં કીધું જ્ઞાની અધર્મની ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે એને પુણ્યની પાપની ઈચ્છા નથી. એ અજ્ઞાની અધર્મનો કેવળ નાયક જ છે. પોતામાં જાણે છે, પોતાને જાણે છે.
એની પોતાની ભૂમિકામાં જ જાણે છે, માટે એને અધર્મનો કેવળ નાયક છે. હવે એ જ પ્રમાણે ગાથાની અંદર અધર્મને પલટીને બીજા બધા શબ્દો લઈ શકાય. એની અંદર આપણે આવતીકાલે અલગ અલગ શબ્દો લેશું. એ લઈને 16 જે ગાથાઓ બનાવી શકાય એમાંથી મુખ્ય વાત લેશું. કર્મ નો કર્મ આદિની, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિની. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખીને જાણીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરો. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રેંગટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વૈજણમ નમોલેશ સવસાવણમ ચટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાઓ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોગટમાં રિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાઓ લોગટમાં કેવલી પંતો ધમલ ગોટમાં ચટારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાઓ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો જય